સલામતી માટે પોતાને કોઈ નજીકમાં જવું નહીં, તેમજ સેલ્ફી માટે જવું નહીં. પાણીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે એટલે તમામ તકેદારી રાખવી. કોઈ પાણીની નજીક જવું નહીં, તેમજ પાણી ઉપર બેસીને સેલ્ફી લેવી નહીં. બધાને સૂચના આપવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આ પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદ સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે. સતત પાણીમાં વધતા પ્રવાહના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગાંધીનગર સંત સરોવર ખાતે પાણીનો પ્રવાહ પણ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. સંત સરોવરમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે 1,03,300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત વરસાદને લઈને જિલ્લા કલેક્ટરે મહત્વની બેઠક પણ બોલાવી હતી. સાથે જ નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.